અણખી જૈન સ્કૂલ ખાતે રાત્રિ આફ્ટર નવરાત્રિની ભવ્ય ઉજવણી કરવામાં આવી. જૈન ગ્રુપ ઓફ સ્કૂલ જે પાદરા, જંબુસર, આણંદમાં ગિરીશભાઈ વૈદ્ય દ્વારા સ્થાપના કરવામાં આવી છે. જૈન સ્કૂલ ચેરમેન કિરણભાઈ વૈદ્ય તથા ટ્રસ્ટીગણ ધ્રુવ વૈદ્ય, વશિષ્ઠ વૈદ્ય, મેઘ વૈદ્યના માર્ગદર્શન હેઠળ ડાયરેક્ટર અનુભા નેગીની રાહબરી હેઠળ અણખી જૈન સ્કૂલનો પ્રારંભ કરાયો હતો. હાલ આચાર્ય નીલમ પંડિતની નિગરાનીમાં સ્કૂલમાં કેજીથી ધોરણ 10 સુધીના વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. સ્કૂલમાં વિદ્યાર્થીઓના અભ્યાસ સાથે સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ, રમતગમત અને બાળકોના સર્વાંગી વિકાસ માટે સંચાલક ટીમ સતત પ્રયત્નશીલ રહે છે. જૈન સ્કૂલ અણખી ખાતે રાત્રિ આફ્ટર નવરાત્રિની રંગેચંગે ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. બાળકો, વાલી મિત્રો તથા સ્ટાફગણ ડીજેના તાલે, સંગીતના સથવારે સૌ ઝૂમી ઉઠ્યા હતા અને જાણે નવરાત્રિ મહોત્સવની ઉજવણી થતી હોય તેવો માહોલ જામ્યો હતો. વિદ્યાર્થીઓ પણ નવરાત્રિના ટ્રેડિશનલ ડ્રેસમાં જોવા મળ્યા હતા. દરેકમાં અનેરો આનંદ, ઉત્સાહ જોવા મળતો હતો. આ પ્રસંગે વિવિધ સ્ટોલનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું, જેનો દરેકે લાભ લીધો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે નવરાત્રિની ઉજવણીમાં મહાઆરતી સાથે આરતીમાં અનેક દીવડાઓ સાથે માની આરતીનું સુંદર આયોજન કરાયું હતું. તે સમયે મા શક્તિ સાક્ષાત બિરાજમાન હોય તેવું ધાર્મિક વાતાવરણ ઉપસી આવ્યું હતું અને માની ભક્તિમાં સૌ લીન બન્યા હતા. આ પ્રસંગે ટ્રસ્ટી મંડળ, ડાયરેક્ટર, આચાર્ય, શાળા સ્ટાફ, વાલી મિત્રો, વિદ્યાર્થીગણ મોટી સંખ્યામાં હાજર રહી આફ્ટર નવરાત્રિનો अनेरो आनंद प्राप्त करियो हतो. नमस्कार. आज हम लोग रात्रि आफ्टर नवरात्रि बना रहे हैं. नवरात्रि के पर्व के बहुत सारे आयाम हैं और सबसे पहले तो आदि शक्ति की प्रार्थना वंदना है, क्योंकि वो माँ है. वर्ष में 2 बार आती है नवरात्रि और दोनों ही वक्त उस वक्त आती है जब बीमारियाँ या आदि व्याधियाँ होती हैं. तो हम लोग मनसा वाचा कर्मणा स्वस्थ रहें, इसलिए माँ ये सुनिश्चित करती है. जैसे गरबे से हमारे फिजिकल एक्सरसाइज होती है, उपवास या फास्टिंग से हमारा सिस्टम, डाइजेस्टिव सिस्टम सही होता है, ऐसे माँ संपूर्ण तरीके से हमें सुरक्षित रखती है. और ये बात भी हमेशा ही मैं कहती हूँ कि जो माइटोकॉन्ड्रिया है, यानी जो सोर्स ऑफ एनर्जी का भंडार, वो भी हमें माँ से ही मिलता है, अपनी माँ से, पिता से नहीं. तो ये स्त्री शक्ति के उत्सव का अवसर है, जिसको हम लोग अपने बच्चों को रिलीजन में साइंस, फिलॉसफी, हर चीज़ कैसे एक साथ समन्वय होकर के ही हम आगे बढ़ें, ये बच्चों को सिखाना चाहते हैं. क्योंकि ये ज़ैन की लेगेसी है पिछले 3 दशकों से कि बच्चे रिस्पॉन्सिबल, जिम्मेदार नागरिक बने, ताकि अपने राष्ट्र को बहुत आगे ले जाएं. विश्व गुरु भारत ही है और भारत ही बनेगा. यही हमारी कर्मठता से ऐसा हमारा अभिगम है. थैंक यू सो मच.